આપણા વિસ્તારના સાંસદ એને હવે આપણે જુઠ્ઠાલાલ કહેવું પડે. એ જુઠ્ઠાલાલ મેદાનમાં આવી ગયા. હું આદિવાસી દીકરો છું. આ ભાઈ તું આદિવાસી દીકરો છે એટલે જ આદિવાસી સીટ પર તમે ઉભો રાખ્યો છે. તારામાં તાકાત હોય તો બિન આદિવાસી સીટ પર ઉભો રાખે તો હું ભાજપને સલામ કરું, પરંતુ નહીં. એને આદિવાસી સમાજ વિશે શું ખબર છે? મારી સાથે ડિબેટ કરે. વાંસદાના એમએલએ અનંત પટેલનું પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને હવે એક નવું નિવેદન સામે આવ્યું છે. ડાંગ જિલ્લામાં પાર તાપી સંઘર્ષ સમિતિની મીટિંગમાં અનંત પટેલે વલસાડના એમપી ધવલ પટેલ પર આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે વલસાડના એમપી ધવલ પટેલને તેઓ જુઠ્ઠાલાલ છે. સાથે જ આ મીટિંગમાં વલસાડના એમપી ધવલ પટેલને આ વિષયને લઈને ડિબેટ કરવા માટે પણ અનંત પટેલે પડકાર ફેંક્યો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. દક્ષિણ ગુજરાતનો રિવર લિંકિંગ પ્રોજેક્ટ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, જેને લઈને હવે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વાંસદાના એમએલએ અનંત પટેલે 14મી ઓગસ્ટના રોજ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ધરમપુરમાં એક રેલીનું આયોજન કર્યું છે. ત્યારે હવે આજે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ચિકાર ગામે ડેમ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંસદાના એમએલએ અનંત પટેલે પણ હાજરી આપી હતી. અને હવે એમએલએ અનંત પટેલનું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે વલસાડના એમપી ધવલ પટેલ જુઠ્ઠાલાલ છે. જુઠ્ઠાલાલ હવે મેદાનમાં આવી ગયા છે. હું જુઠ્ઠાલાલને કહેવા માંગુ છું કે તમને બીજેપી બિન આદિવાસી સીટ પર ઊભા રાખે તો હું ભાજપને સલામ કરું. વલસાડના એમપી ધવલ પટેલને આદિવાસી સમાજ વિશે શું ખબર છે તેના વિશે મારી જોડે એ ડિબેટ કરે. પક્ષ ભાજપને આદિવાસી સમાજ માટે કોઈ જ લાગણીઓ નથી. તો આ સાંભળો વાંસદાના એમએલએ અનંત પટેલે શું કહ્યું છે. સરકારના જળ સંચય મંત્રી અને ભાજપના પ્રમુખ દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે. પછી જ આપણા વિસ્તારના સાંસદ એને હવે આપણે જુઠ્ઠાલાલ કહેવું પડે. એ જુઠ્ઠાલાલ મેદાનમાં આવી ગયા. હું આદિવાસી દીકરો છું. આ ભાઈ તું આદિવાસી દીકરો છે એટલે જ આદિવાસી સીટ પર તમે ઉભો રાખ્યો છે. તારામાં તાકાત હોય તો બિન આદિવાસી સીટ પર ઉભો રાખે તો હું ભાજપને સલામ કરું, પરંતુ નહીં. એને આદિવાસી સમાજ વિશે શું ખબર છે? મારી સાથે ડિબેટ કરે. મને 7 ડેમના નામ આપે, મને ડીપીઆર વિશે ચર્ચા કરે. ડાંગના અંદર કેટલા ગામો જાય અને કઈ કઈ જગ્યાએ ગામો છે મને બતાવે. કઈ કઈ સંસ્કૃતિ ડૂબમાં જવાની છે, કયા કયા લોકો ડૂબમાં જવાના છે, કયા કયા વૃક્ષો ડૂબમાં જવાના છે, કયા દુર્લભ પ્રાણીઓ ડૂબી જવાના છે, એના વિશેની મને માહિતી આપે. પરંતુ જુઠ્ઠાલાલને ખબર નથી. જુઠ્ઠાલાલને ઉપરથી આદેશ આવ્યો કે 14મી તારીખની રેલી બહુ મોટી થવાની છે એટલે તમે અને તોડો. એવી જ વાત, સેમ આ જ વાત 2022માં પણ થયેલી. ત્યારના મંત્રી એમ કીધું કે અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે, પરંતુ એ મંત્રીને શરમ બી નહીં આવી. જ્યારે 22મી મે 2022ના રોજ બપોરે મુખ્યમંત્રી આવીને આ પ્રોજેક્ટ રદ કરવાની વાત કરે ત્યારે એની બાજુમાં હતા. સારું ત્યાંની હતો. એક પત્રકારે એવું પૂછવું જોઈતું હતું, ભાઈ મંત્રી સાહેબ તમે તો કહેતા હતા અનંત પટેલ ગેરમાર્ગે દોરે, હવે શું કામ અહીંયા આવ્યા? આ ભાજપ પાર્ટીને કોઈ નિયમ ને લાગે બાગેની કોઈ સમાજ, આદિવાસી સમાજ પ્રત્યે કોઈ પણ લાગણીની ભાવના નથી. ગમજુભાઈ જે વાત કરી કે કાલીબેલના અંદર ડેમ વિશેની વાત નહીં થઈ, પરંતુ સરકારી કાર્યક્રમ હતો. એ સરકારી કાર્યક્રમમાં ડેમ વિશેની તમારા ધારાસભ્યએ વાત કરી કે ચૂંટણી આવે ડેમ આવે. ભાઈ 2024ની ચૂંટણીમાં ક્યાં ડેમ આવ્યો? આ તો તમે અમે તમને થાળી પીરસી, તમે અમને બતાવ્યું કે ડીપીઆર પૂરો થઈ ગયો છે અને નવો ડીપીઆર રજૂ થઈ ગયો છે. તમારે ગૂગલમાં ખાલી નાખો, નામ લખો એટલે તમને ડીપીઆર મળી જાય. 2022ના જૂના ડીપીઆરમાં જે સ્નેહલભાઈએ વાત કરી એમાં માત્ર 7 ડેમની વાત હતી. આમ હવે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈને વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે.
આ અગાઉ વલસાડના એમપી ધવલ પટેલે વાંસદાના એમએલએ આનંદ પટેલ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ આદિવાસીઓની અસ્મિતા બચાવવાના નામે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે આદિવાસી સમાજનો દુરુપયોગ કરી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રોજેક્ટ આગળ વધશે નહીં, પરંતુ કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરીને ખોટી અફવાઓ ફેલાવી રહી છે. આ તેમનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ છે, જેનો હું સખત વિરોધ કરું છું. તો આ સાંભળો વલસાડના એમપી ધવલ પટેલે થોડાક સમય અગાઉ શું કહ્યું હતું. મિત્રો, જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા. આજે ફક્ત આદિવાસી સમાજના સાંસદ તરીકે નહીં, પણ આદિવાસી સમાજના દીકરા તરીકે હું તમને બાંયધરી આપું છું કે અમારી કેન્દ્ર અને રાજ્ય સરકાર પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ કરવાની નથી. એનું કારણ એ છે કે આજે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ CR પાટીલ સાહેબે ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવરલિંક કરવાની કોઈ યોજના અમારી સરકારની નથી, કોઈ હિલચાલ પણ નથી. એનું કારણ એ છે કે 2022માં ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને આ પ્રોજેક્ટ રદ કર્યો હતો. એના પછી કોઈ પણ જાતની હિલચાલ આ વસ્તુમાં નથી. પણ 2022માં ગુજરાતના વિધાનસભા ઇલેક્શન થયા, એમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો. એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 156 સીટ જીતી, પણ ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગીને જે આદિવાસી પટ્ટી છે એમાં 27માંથી 23 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવ્યા અને લોકસભા ઇલેક્શનમાં પણ 4માંથી 4 લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતીને 5મી સીટ ભરૂચમાં પણ મનસુખભાઈ વસાવાએ, ચૈતરભાઈ વસાવાને કારમી હાર ત્યાં પણ આપી હતી. અને એના પછી સ્થાનિક સ્વરાજ્યની જેટલી ચૂંટણી થઈ એમાં પણ કોંગ્રેસની ભૂંડી હાર થઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો. એમાં નાસીપાસ થઈને આ કોંગ્રેસે પૂરું આયોજન કર્યું છે અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને વોટ કરવાના. પણ હવે અમારો આદિવાસી સમાજ આ કોઈ પણ વાતમાં આવવાની નથી. ભારતીય જનતા પાર્ટી સાથે આદિવાસી સમાજ હંમેશા રહ્યો છે અને આદિવાસી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટી રહી છે, એટલે કોઈ પણ જાતના આવા પ્રોપોગેન્ડામાં આવવાના નથી. અમારો સરકાર, ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આ કોઈ પણ જાતના આવા કોઈ પણ પ્રોજેક્ટ જ્યાં આદિવાસીઓનું અહિત થાય એવા કામ અમે કરવાના નથી. અમારી સરકાર તો આદિવાસી સમાજનો સારામાં સારો વિકાસ થાય એના માટે કટિબદ્ધ છે. અને તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે કેન્દ્ર કે રાજ્ય સરકારનું આવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય જ્યાં એમણે જાહેર કર્યું હોય કે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ કરવાના છે, આટલા પૈસા એલોકેટ કર્યા છે, આ મંત્રાલયે ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ પૈસા આપ્યા હોય, એવું કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલર હોય તો તમે બતાવો. એના પછી તમે રેલી કરજો. નહીં તો એ સાબિત થઈ જશે કે આદિવાસીની અસ્તિત્વ બચાવની રેલી નહીં, પણ કોંગ્રેસની અસ્તિત્વ બચાવની રેલી આ કોંગ્રેસના કથાકથિત નેતાઓ કરે છે. પણ હવે આદિવાસી સમાજ કોઈ પણ તમારી વાતમાં આવવાના નથી. આદિવાસી સમાજના લોકોને હું પાછા કહેવા માંગુ છું કે આદિવાસી સમાજનું કોઈ પણ અહિત અમે થવા દેવાના નથી. ને પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ જે કેન્દ્ર સરકારની યોજના છે, હું કેન્દ્રના સાંસદ તરીકે હું વાત કરું છું, ઓથોરિટી સાથે વાત કરું છું. ને અમારા જલશક્તિના મંત્રાલય CR પાટીલ સાહેબે પણ ઓથોરિટી સાથે કીધું છે કે આ પ્રોજેક્ટ થવાનો નથી. જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા. તો હવે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટની વાત કરીએ તો આ પ્રોજેક્ટના વિરોધમાં વાંસદાના એમએલએ આનંદ પટેલ દ્વારા 14મી તારીખના રોજ ધરમપુરમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ બીજેપી કહી રહી છે કે આ પ્રોજેક્ટ આદિવાસીઓની લાગણીઓને ધ્યાનમાં રાખીને અગાઉ સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને લોકસભામાં તેનો કોઈ DPR એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ થયો જ નથી. તો હવે જોઈએ આ વિવાદ કયો નવો વળાંક લે છે. તો પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.